નમસ્કાર. સૌથી પહેલાં ધ્યાનનો અભ્યાસ કરીશું. પદ્માસન, સુખાસન કે કોઈ પણ કમ્ફર્ટેબલ આસનમાં બેસો. તમારા બંને હાથને અભય મુદ્રામાં, બંને ઘૂંટણ ઉપર રાખો. તમારું માથું, ગળું અને કમર એક સીધી લાઈનમાં રહે તેવી રીતે સીધા બેસો. આંખો બંધ. ઊંડો શ્વાસ લો. ખૂબ જ ધીરેથી શ્વાસને બહાર કાઢો. ડીપલી એન્ડ સ્લોલી ઇન્હેલ, સ્લોલી એક્ઝેલ. ખૂબ જ ધીરેથી ઊંડો શ્વાસ લો. ધીરેથી શ્વાસને બહાર કાઢો. તમારા શરીરને સ્થિર રાખો. તમારું બધું જ ધ્યાન તમારા શ્વસન ક્રિયા ઉપર રાખો. મનમાં કોઈ વિચાર નહીં. મન શાંત છે, સ્થિર છે. તમારી આસપાસના વાતાવરણના સાક્ષી બનીને રહો. પક્ષીઓના કલરવને સાક્ષી બનાવો. ઊંડો શ્વાસ લો. ખૂબ જ ધીરેથી શ્વાસને બહાર કાઢો. શ્વાસ લેતી વખતે કે બહાર કાઢતી વખતે કોઈ પણ જાતનો શ્વાસ લેવાનો કે બહાર કાઢવાનો અવાજ ન આવે તેવી રીતે ખૂબ જ શાંતિથી ધીરે ધીરે ઊંડો શ્વાસ લો. જ્યારે તમે શ્વાસ લઈ રહ્યા છો ત્યારે આ બ્રહ્માંડમાં, આ વિશ્વમાં વ્યાપ્ત ઊર્જા, ઓજસ, તેજસ આ શરીરરૂપી બ્રહ્માંડમાં સમાવિષ્ટ થઈ રહ્યું છે. જ્યારે તમે શ્વાસ બહાર કાઢો છો ત્યારે અંદર રહેલા દુર્ગુણો, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, અસૂયા, છળ, કપટ, દંભ વગેરે તમામ દુર્ગુણોનો ત્યાગ કરો છો. મનમાં કોઈ વિચાર નહીં. કોઈ વિચાર આવે છે તો તેને પ્રતિક્રિયા ન કરો. તેને આવવા દો ને જેવો આવે છે તેવો જ તેને જવા દો. તમારું બધું જ ધ્યાન તમારા શ્વસન પર રાખો. ધીરેથી શ્વાસ લો. ખૂબ ધીરેથી શ્વાસને બહાર કાઢો. મન એવં મનુષ્યાણાં કારણં બંધમોક્ષયો. મન જ આપણા બંધન અને મોક્ષનું કારણ છે. તે મનને સ્થિર રાખો. Bring your awareness on your breathing process. તમારી જાગૃતતાને એક જગ્યાએ સ્થિર રાખવાનો પ્રયત્ન કરો.
હું આનંદ સ્વરૂપ છું, સચ્ચિત આનંદ સ્વરૂપ છું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં અહમ બ્રહ્માસ્મિ તત્વમસી તેન ત્વમસી. મનમાં સંકલ્પ કરો કે રોજ 5 મિનિટ હું મારા મનને સ્થિર કરવા માટે વાપરીશ. યાદ રાખો, સંકલ્પ સિદ્ધ થાય છે. મનમાં કોઈ વિચાર નહીં. મન શાંત છે, સ્થિર છે. આનંદોહમ આનંદોહમ આનંદમ બ્રહ્માનંદમ આનંદોહમ આનંદોહમ આનંદમ બ્રહ્માનંદમ આનંદમ બ્રહ્માનંદમ આનંદમ બ્રહ્માનંદમ. તમારા બંને હાથની હથેળીને ઘસો, આંખો ઉપર મૂકો, મોઢા પર હાથને મૂકો ને ધીરેથી આંખને ખોલો. બહારના વાતાવરણ સાથે, પ્રકાશ સાથે એડજસ્ટ કરો. ગુડ મોર્નિંગ. વેલકમ ટુ ઇન્ટરનેશનલ યોગા ડે 2021. ભ્રામરી પ્રાણાયામ કરીશું. તમારા બંને હાથની પહેલી આંગળી વડે બંને કાનને બંધ કરો. ઊંડો શ્વાસ લો અને ભ્રમરનો હમિંગ સાઉન્ડ જેવો થતો હોય છે તેવો ગળામાંથી હમિંગ સાઉન્ડ કરીશું. શ્વાસ બહાર કાઢતી વખતે એ હમિંગ સાઉન્ડ સાથે શ્વાસ બહાર કાઢીશું. ઊંડો શ્વાસ લો. એક્ઝેલ. Second time, inhale. Last time, inhale. રિલેક્સ. અનુલોમ વિલોમ પ્રાણાયામ. તમારા જમણા હાથની પહેલી 2 આંગળીઓને વાળો અને અંગૂઠાથી જમણી નાસિકા અને બીજા છેલ્લી 2 આંગળીઓથી ડાબી નાસિકાને બંધ કરીશું. ડાબો હાથ અભય મુદ્રામાં તમારા ડાબા ઘૂંટણ ઉપર રહેશે. જમણા નાસિકાથી શ્વાસ લઈએ. ઇન્હેલ. ડાબી બાજુથી શ્વાસ બહાર કાઢો.
જમણું નાક જમણા અંગૂઠાથી બંધ કરો. Exhale from the left. Again, inhale from the left. ડાબી બાજુથી શ્વાસ લો. જમણી બાજુથી શ્વાસ બહાર કાઢો. Second round, inhale from right. Exhale from the left. Slowly inhale from the left. Exhale from the right. Inhale. Exhale from the left. Inhale from the left. Exhale from the right. Inhale from the right. Exhale from left. ડાબી તરફથી શ્વાસ લો. જમણી તરફથી બહાર કાઢો. And relax. Let's be ready for the સૂર્ય નમસ્કાર. જગ્યા ઉપર ઊભા થઈશું સૂર્ય નમસ્કાર માટે. સૌથી પહેલાં તાડાસનમાં ઊભા રહીશું. બંને પગના પંજા ભેગા સીધા. ખભાને પાછળની તરફ રોલ બેક કરો. હાથ સીધા કડક બંને બાજુ શરીરની. Stand straight. Ready for the સૂર્ય નમસ્કાર. સૌથી પહેલાં બંને હાથ જોડો. નોર્મલ બ્રીધિંગ. ઊંડો શ્વાસ લઈ બંને હાથ માથાની બંને બાજુ આવે ત્યારે પાછળની તરફ ઝૂકો. શ્વાસ બહાર કાઢીને ખૂબ જ ધીરેથી આગળ નમો. બંને હાથ બંને પગની બાજુમાં. ઇન્હેલ. જમણો પગ પાછળ. શ્વાસને અંદર રોકી રાખો. ડાબો પગ પાછળ. શરીર સીધું જમીનને સમાંતર રાખો. ઘૂંટણ નીચે, છાતી નીચે, કપાળ નીચે. શ્વાસને બહાર કાઢો. હવે ઊંડો શ્વાસ લઈને નાભી સુધી ભુજંગાસનમાં ઉપરની તરફ આવો. શ્વાસ બહાર કાઢીને પર્વતાસન. જેટલું પાછળ જવાય તેટલું પાછળ નમો. તમારો જમણો પગ આગળ લાવો. શ્વાસ લો. શ્વાસને બહાર કાઢીને પાદ અંગુષ્ઠાસન. ડાબો પગ આગળ, બંને પગ ભેગા. શક્ય હોય તો માથુંને પગને અડાડવાનો પ્રયત્ન કરો. શ્વાસ લઈને પાછળ જાઓ. શ્વાસ બહાર કાઢો. નમસ્કાર. સેકન્ડ રાઉન્ડ. ઓમ મિત્રાય નમઃ. રવૈ નમઃ. શ્વાસ બહાર કાઢીને સૂર્યાય નમઃ. ડાબો પગ પાછળ. ભાનવે નમઃ. બંને પગ પાછળ. ખગાય નમઃ. પૂષ્ણે નમઃ. હિરણ્યગર્ભાય નમઃ. મરીચય
आदित्याय नमः सवित्रे नमः अर्काय नमः भास्कराय नमो नमः ॐ। बी रेडी फॉर सर्वांगासन। નીચે બેસી જાઓ, પગ સીધા, દંડાસનમાં બેસો। સર્વાંગાસન અને હલાસન વારાફરતી કરીશું। સિટ ઇન દંડાસન। કોણી પર વજન આપીને ચત્તા જમીન પર સૂઈ જાઓ। બંને હાથ જમીન તરફ, હથેળી જમીન તરફ। ઊંડો શ્વાસ લો અને ધીરેથી બંને પગને ઉપર લાવો। ધીરેથી શ્વાસ બહાર કાઢીને બંને પગને પાછળ લઈ જાઓ અને બંને હાથથી કમરને સપોર્ટ આપીને બંને પગ સીધા કરો આકાશ તરફ। બંને હાથની કોણી ઉપર તમારા શરીરનું વજન આવશે। બધું જ ધ્યાન સર્વાંગાસન તરફ। શ્વાસ બહાર કાઢીને ખૂબ જ ધીરેથી પાછા આવો। હલાસન। બંને પગ પાછળ, બંને હાથ સીધા પાછળની તરફ। સર્વાંગાસનથી સીધું હલાસન કર્યું। સ્ટે ધેર। ઊંડો શ્વાસ લઈ ખૂબ ધીરેથી બંને પગને પાછા લાવો। કમર જમીન પર, બંને ઘૂંટણ જમીન પર, બંને પગ જમીન પર। શવાસન। બંને હાથની હથેળી આકાશ તરફ। રિલેક્સ। હવે મત્સ્યાસન કરીશું। બંને હાથને તમારા શરીરની નીચે લઈ જાઓ, હથેળી જમીન તરફ રહે તે રીતે। બંને પગ સીધા। તમારું શરીરનું બધું વજન કોણી ઉપર આપીને માથાને પાછળની તરફ ઊંચકો અને તમારું તાળવું જમીન પર લગાડવાનું છે। ઊંડો શ્વાસ લો એન્ડ રોટેટ યોર નેક બેક સાઈડ। તમારું ગળું પાછળની તરફ રોટેટ કરો। શ્વાસ અંદર રોકીને રાખો જ્યાં સુધી રોકી શકાય। મત્સ્યાસન। Slowly exhale and come back. બંને હાથ બહાર લાવો। શવાસન। સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ, બેક પેઇન, નેક પેઇન, ફ્રોઝન શોલ્ડર, સ્લીપ ડિસ્ક આ બધા જ માટે મત્સ્યાસન એક આશીર્વાદ રૂપ છે। નિયમિત રીતે તેનો અભ્યાસ ચોક્કસપણે કરવો જોઈએ। રિલેક્સ ઇન શવાસન। ત્યારબાદ પશ્ચિમોત્તાનાસન કરીશું। બંને હાથને માથાની પાછળની તરફ લઈ જાઓ। ઊંડો શ્વાસ લો અને ધીરેથી
કોઈ પણ જર્ક વગર સીધા બેઠા થાઓ. હવે ધીરેથી શ્વાસને બહાર કાઢીને આગળની તરફ ઝૂકો. કમર સીધી રાખો, કમરને વાળો નહીં. શક્ય હોય તો જેટલું સીધા રહેવાય તેટલું જ આગળ નમો. લુક અપ, સ્ટે ધેર. કોણીને વાળીને જમીન પર ટેકવો. બંને હાથથી તમારા બંને પગના અંગૂઠાને પકડી રાખો. માથું પગને અડકાડો. જો ન થાય તો બંને કોણી સીધી રાખી, કમર સીધી, એ જ પોઝિશનમાં રહો. સ્લોલી કમ બેક. પાછા આવો. દંડાસન. ભુજંગાસન માટે ઊંધા સૂઈ જઈએ, માથું જમીન તરફ. મકરાસનમાં વિશ્રામ કરો. બી રેડી ફોર ભુજંગાસન. બંને હાથને તમારી બંને તરફ, છાતીની બંને તરફ લઈ જાઓ. હથેળી જમીન તરફ. ઊંડો શ્વાસ લઈને નાભી સુધી ઉપર આવો. તમારી બંને કોણી શરીરની તરફ, અંદરની તરફ રહે તેવો પ્રયત્ન કરો. બંને પગ સીધા. શ્વાસ બહાર કાઢીને પાછા આવો. રિલેક્સ ઇન મકરાસન. મકરાસનમાં વિશ્રામ કરો. બી રેડી ફોર શલભાસન. બંને હાથને પેટની નીચે મુઠ્ઠી બનાવી હથેળી જમીન તરફ રહે તે રીતે લઈ જાઓ. ઊંડો શ્વાસ લો અને ખૂબ જ ધીરેથી બંને પગને પાછળથી ઉંચકો. શલભાસન પેટની તમામ તકલીફો માટે ખૂબ જ ફાયદાકારક આસન છે. શલભ આસન. સ્ટે ધેર. સ્લોલી કમ ડાઉન. ધીરેથી પાછા આવો. હાથને શરીર નીચેથી બહાર કાઢો. રિલેક્સ ઇન મકરાસન. ધનુરાસન કરીશું. બંને હાથ પાછળની તરફ, માથું નીચે. બંને પગને ઘૂંટણમાંથી વાળો. બંને હાથ વડે બંને પગના એન્કલ ઘૂંટીને પકડો. ઊંડો શ્વાસ લો અને પગને ઊંચા કરો અને આગળથી તમારું માથું ઉપર, છાતી ઉપર, નાભી સુધી તમારું શરીર ધનુરની જેમ ઉપર ઉંચકો. સ્ટે ધેર. શ્વાસને અંદર રોકી રાખવાનો પ્રયત્ન કરો. ધનુરાસન. Slowly exhale, come down. પગ સીધા. Relax in મકરાસન. ભુજંગાસન, શલભાસન અને ધનુરાસન આ ત્રણેય આસનના ફાયદા જેમાં મળે છે તે એટલે ચક્રાસન. હવે ચક્રાસન કરીશું. ચત્તા થઈ જાઓ. બંને પગને ઘૂંટણમાંથી વાળો. બંને પગ વચ્ચે ખભાને સમાંતર અંતર રાખો. ઊંડો શ્વાસ લઈ બંને હાથને તમારા ખભાની પાછળ ઊંધા રાખો. હથેળી જમીન તરફ રહે. ઊંડો શ્વાસ લઈને શરીરને કમરમાંથી ઉપર ઉઠાવો. બધું વજન તમારા હાથ ઉપર
ઇન્હેલ, ગો અપ. ચક્રાસનમાં રહેવાય તેટલું રહેવાનો પ્રયત્ન કરો. બી ધેર. ચક્રાસન. ભુજંગ, શલભ અને ધનુર આ ત્રણેય આસન એકસાથે. સ્લોલી એક્ઝેલ, કમ ડાઉન. રિલેક્સ ઇન શવાસન. શવાસનમાં વિશ્રાંતિ. ડાબા પડખે ફરીને બેઠા થાવ. અર્ધ મત્સ્યેન્દ્રાસન કરીશું. સિટ ઇન દંડાસન. બંને પગ સીધા. દંડાસન. તમારો જમણો પગ ઘૂંટણમાંથી વાળો. જમણા પગને ડાબા પગની વિરુદ્ધ દિશામાં લઈ જાઓ. તમારા ડાબા હાથને જમણા પગથી આગળથી ક્રોસ કરીને જમણા પગનો પંજો પકડો. શરીરને પાછળની તરફ ફેરવો. શ્વાસ બહાર. ને તમારો ડાબો પગ ઘૂંટણમાંથી વાળી દો. લુક બેક. આખું શરીર પાછળની તરફ. ટ્વિસ્ટ. સ્લોલી એક્ઝેલ, કમ ડાઉન. રિલેક્સ. બીજી તરફ ડાબો પગ વાળો. ડાબા પગને જમણા પગની વિરુદ્ધ દિશામાં લઈ જાઓ. જમણા પગને ઘૂંટણમાંથી વાળો. હવે તમારો જમણો હાથ ઉપર કરી ડાબા પગની બહારથી ડાબા જ પગનો પંજો પકડો. શ્વાસ બહાર કાઢી પાછળની તરફ ફરો. લુક બેક. ટ્વિસ્ટ. શરીરને પાછળ ટ્વિસ્ટ કરો. શક્ય ન હોય તો હાથને જમીન પર રાખો. કમ બેક. રિલેક્સ ઇન દંડાસન. સ્ટ્રેચ યોર બોડી ઇન દંડાસન. યોગ મુદ્રા માટે તૈયાર થઈએ. પદ્માસનમાં બેસો. જમણો પગ વાળો. ડાબો પગ જમણા પગની ઉપર મૂકો. તમારા બંને હાથને પાછળથી લઈ જઈ ઓપોઝિટ પગનો વિરુદ્ધ પગના અંગૂઠાને પકડવાનો પ્રયત્ન કરો. જો ન થાય તો તમારા હાથને પાછળ રાખો. જમણા હાથથી ડાબા હાથનું કાંડું પકડો. જો શક્ય હોય તો બંને પગના અંગૂઠાને પકડો. એક્ઝેલ. સ્લોલી ગો ડાઉન. શ્વાસ બહાર કાઢીને કમર સીધી રાખીને નીચે ઝૂકો. જેટલા ઝુકાય તેટલું. ઇન્હેલ, કમ બેક એન્ડ રિલેક્સ ઇન દંડાસન. 7મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આપ સર્વેને અત્યંત શુભેચ્છાઓ આપું અને આજનું આ સેશન અહીં સમાપ્ત કરીએ. આ સેશન હું ગુરુદેવ સ્વામી શ્રી આધ્યાત્માનંદજીના ચરણોમાં અર્પણ કરું છું. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આજનો દિવસ સ્વસ્થ રહે, મંગલમય રહે. થેન્ક યુ.